હેલો બારમું ધોરણ કેમ છો? ખ્યાલ છે મને બરાબર છો તમે. આજે આપણે ચાલુ કરશું ઓલ્ટરનેટિંગ કરંટ. આપણે ચાલુ કરશું ઓલ્ટરનેટિંગ કરંટ. એટલે આપણે ટૂંકમાં જોવા જઈએ તો આપણે એસી આપણે આજે ચાલુ કરશું, જેને કહેવાય પ્રત્યાવર્તી પ્રવાહ. ઓકે, આજે આપણે ચેપ્ટર ચાલુ કરશું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બહુ જ સારો ચેપ્ટર છે, તો ધ્યાન આપજો. ઓકે, એસી પ્રત્યાવર્તી પ્રવાહ. હવે જો એસી એટલે કરંટનું મૂલ્ય સાઈનના મૂલ્યની જેમ બદલતું હોય. સાઈનના મૂલ્યની જેમ બદલતું હોય. હવે આપણને જે જીબી આપણને વોલ્ટેજ આપે છે એ એસી છે. ઘરે આપણી જગ્યાએ બધું શું છે? એસી છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે ઘણી બધી સર્કિટ તમે કરેલી હશે, તો એ બધું ડીસી હતું. બેટરી હોય એ બધી ડીસી હોય. હવે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે એસીમાં આપણે આ સિમ્બલ દર્શાવીએ. બરાબર, આપણે આ સિમ્બલનો ઉપયોગ કરશું. આનાથી આપણને ખબર પડશે કે આપણો વોલ્ટેજ છે એ પ્રત્યાવર્તી છે. ઓકે, તો આને કહેવાય પ્રત્યાવર્તી વોલ્ટેજ. ઓકે, તો આપણે સર્કિટ સાથે આ કનેક્ટ કરશું. ઓકે, આ તમે માની લો કરંટનો ગ્રાફ છે, વિદ્યુત પ્રવાહનો છે, આઈ કે વી, તમને જેનો ગમે માની લો વીનો ગ્રાફ છે. તો વીનું મૂલ્ય તમે આવી રીતે લખી શકો, વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી. વીએમ શું છે? એની મહત્તમ, ઓકે, એની મહત્તમ કિંમત છે, મહત્તમ વેલ્યુ. ઓકે, વીએમ. વીએમ એટલે વી મેક્સિમમ. અને ટી તો તમને ખ્યાલ હશે કે આ આખાને આવર્તકાળ ટી કહેવાય. જરાક મોટો ડ્રો કરો. આ આવર્તકાળ ટી છે. આ શું થશે? અડધો. અને આ કેટલો થશે સમયગાળો? પા. પા એટલે અહીંયા સુધી. પા એટલે T/4. જ્યાં ટી શું છે? આવર્તકાળ. તમે જોઈ શકો છો. એવી જ રીતે કરંટ વિદ્યુત પ્રવાહને તમે આમ લખી શકો, I બરાબર Im સાઈન ઓમેગા ટી. એટલે જેમ જેમ ટી નું મૂલ્ય બદલશે એમ વી નું મૂલ્ય બદલશે. બરાબર, અને સાઈન છે એટલે એની કિંમત આ બે વચ્ચે ફ્લક્ચ્યુએટ થયા રાખશે. ઓકે, આ બે વચ્ચે જ હશે, એની બહાર નહીં હોય. તો આ માની લો વી નો ગ્રાફ છે. તો આ શું થશે? મહત્તમ છે અહીંયા, એટલે આ શું થશે? પ્લસ વીએમ. આ મહત્તમ છે પણ વિરુદ્ધ દિશામાં, ત્યારે શું કહેવાય? માઇનસ વીએમ. અને તમે જોઈ શકો છો કે એક સાયકલમાં, આને એક સાયકલ કહેવાય. શું કહેવાય? એક સાયકલ. એક સાયકલમાં કરંટની દિશા બે વખત બદલાય. જો એટલે પેલે આમ પછી આમ આમ, એને કહેવાય પ્રત્યાવર્તી ઓલ્ટરનેટિંગ કરંટ એસી. ખબર પડી છે ને? જો ટી નું મૂલ્ય બદલાશે એટલે તમે ટી ને પહેલે 0 લ્યો, પછી ટી ને તમે પા લ્યો, પછી અડધો, અને પછી ટી. આ બધી જ
મૂલ્ય તમે અહીંયા મૂકજો, હું એક કરીને બતાવું છું. જો T/4 એટલે અહીંયા તમને દેખાય છે મહત્તમ છે. માની લો કે આ વોલ્ટેજનો ગ્રાફ છે, તો V બરાબર શું આવશે? Vm sin ઓમેગા. ઓમેગાને તમે લખી શકો 2π/T. તમને ખ્યાલ હશે સૂત્ર, ઓમેગાનું સૂત્ર શું છે? 2π/T તમે લખી શકો. અને સ્મોલ t સમય કેટલો છે? આપણે T/4 લઈએ તો T/4 એટલે શું આવશે? V નું મૂલ્ય ક્યારે? જ્યારે સમય T/4 હોય ત્યારે. આ કેપિટલ T જે છે મોટો T આવર્તકાળનો છે, એટલે શું થશે? Vm sin π/2 એટલે મહત્તમ, મેક્સિમમ. એટલે V નું મૂલ્ય કેટલું હશે? Vm જેટલું હશે. કેટલું હશે? Vm જેટલું હશે. બરાબર. તો આપણે આવી રીતે સમજી શકીએ. અને આઈની પણ મૂલ્ય બદલતું જ રહેશે. બરાબર, આવી રીતે જ. તો હવે સૌથી પહેલાં આપણે ખાલી રેઝિસ્ટર લેશું R, અને આપણે ઓલ્ટરનેટિંગ સોર્સ આપણે નાખી દઈશું. અને બીજી વાત હું તમને કહી દઉં, આ પાઠમાં જે તરંગોનો ચેપ્ટર હતો તમને 11માં વેવ્સ, એના બધા જ કોન્સેપ્ટ આનામાં લાગશે. કારણ કે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ, કરંટને ફેઝરના રીતે જોશું. ફેઝર એટલે ફરતો સદિશ. ઓકે, એટલે બરાબર ધ્યાન આપજો આનામાં, સમજજો. કારણ કે બધું જેમ જેમ આપણે પહેલે રેઝિસ્ટર લેશું ખાલી, પછી આપણે ઇન્ડક્ટર લેશું જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં શીખેલા હતા, આપણે કેપેસિટર લેશું. તો એ બધામાં છે ને તે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કડા તફાવત હોય. કોઈક કિસ્સામાં વોલ્ટેજ કરંટ કરતાં આગળ હોય, કોઈક કિસ્સામાં કરંટ વોલ્ટેજ કરતાં આગળ હોય. તો એ બધું ધ્યાનથી સમજવાનું છે. અને એ બધું જ આપણે આકૃતિના દ્વારા આપણે સમજશું. એટલે તરંગોના ચેપ્ટરના બધા કોન્સેપ્ટ આનામાં લાગશે, એટલે ધ્યાન દઈને જોજો. અને બધું લખી નાખજો તમે તમારી નોટમાં. જો હવે આપણું આ છે, એટલે આ શું થશે? V બરાબર Vm sin ઓમેગા t. એકદમ ઈઝી છે. આપણે બધું સાઈન સાથે જ કામકાજ કરશું. જો તમે કોસ લેશો તો એ વાંધો નહીં, તો કોસ પ્રમાણે તમારો આલેખ આવશે. બરાબર, પણ આપણે બધું સાઈન લઈને જ કરશું આખા ચેપ્ટરમાં, એટલે તમને ક્યાંય પણ પ્રોબ્લેમ પડશે નહીં. ખાલી આ બધા લેક્ચર્સ ધ્યાનથી જોજો, સમજજો, અને બધું જ વ્યવસ્થિત લખી નાખજો. ને આ ચેપ્ટર એકદમ સ્કોરિંગ છે, બહુ અઘરું નથી. ઓકે, સહેલું છે, બસ ખાલી ધ્યાન આપજો. હવે માની લો મને કરંટ શોધવો છે. શું શોધવો છે? કરંટ. ઓમનો નિયમ તમને ખ્યાલ છે? V બરાબર શું થશે? IR. એટલે આનામાં કરંટની દિશા T/2 સમય રહીને બદલી જશે. એટલે પહેલે આ, પછી આ, પછી આ. ઓકે, આપણી આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, એનો મતલબ એ 100 વખત કરંટ એની દિશા બદલાવશે. બરાબર ને, એક સાયકલમાં. કારણ કે આપણી આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝ, અમેરિકામાં ને એ જગ્યાએ 60 હર્ટ્ઝની આવૃત્તિ હોય. બરાબર, એટલે કરંટ તમારો કેટલો આવશે? I બરાબર V/R. V આવી રીતે બદલાય છે, તો Vm sin ઓમેગા t. બસ, V આવી રીતે બદલાય છે, એટલે વિદ્યુત પ્રવાહ પણ આવી રીતે બદલાશે. આપણો કરંટ, એટલે કરંટનું સમીકરણ શું આવશે? Vm sin ઓમેગા t છેદમાં R, જ્યાં R આપણું અવરોધ છે. આ કરંટનું સમીકરણ આવી ગયું. હવે પાવર. તો પાવરનો શું આવશે? પાવર P બરાબર I² R.
હવે આ શોધીએ એના પહેલાં એક બીજો કોન્સેપ્ટ છે જે RMS વેલ્યુનો કોન્સેપ્ટ. RMS વેલ્યુ, RMS એટલે રૂટ મીન સ્ક્વેર. એટલે અહીંયા I નો વર્ગ છે એટલા માટે આપણે એની RMS વેલ્યુ શોધવી પડશે. ધ્યાન રાખજો, આખા ચેપ્ટરમાં RMS વેલ્યુ અને મહત્તમ વેલ્યુ બે અલગ અલગ છે. હવે RMS વેલ્યુ કેવી રીતે શોધવાની એ હું તમને સમજાવું છું, સમજજો ધ્યાનથી. જો સૌથી પહેલાં તમે મહત્તમ કરંટ I નોટ ને તમે લખી શકો IM, કઈ લખી નાખો VM/R તમે લખી શકશો. અને એટલે કરંટ હું કેવી રીતે લખી શકું, I બરાબર IM sin ઓમેગા t. બરાબર, આવી રીતે આપણું વિદ્યુત પ્રવાહનું સમીકરણ આવી ગયું છે. હવે જો RMS એટલે શું, સ્ક્વેર, એટલે સૌથી પહેલા આનો આપણે વર્ગ લઈશું. શું લઈશું, વર્ગ લઈશું. અને આ ઓલ્ટરનેટિંગ કરંટ છે એટલા માટે પ્રત્યાવર્તી પ્રવાહ, એના કારણે આપણે આનો કોન્સેપ્ટનો આપણે ઉપયોગ ઘડી ઘડી કરશું આખા ચેપ્ટરમાં. હવે સમજો આ કેવી રીતે કરવું, ધ્યાનથી યાદ રાખજો, ઘડી ઘડી આ બધી વસ્તુ આવશે. જો સૌથી પહેલા માની લો આપણે આની RMS વેલ્યુ શોધવી છે. બરાબર, RMS એટલે રૂટ મીન સ્ક્વેર, એટલે વર્ગ કરવાનો. બરાબર, I નો વર્ગ કરશું. પછી મીન એટલે સરેરાશ, મીન એટલે એની આપણે સરેરાશ કિંમત શોધશું. એટલે 12 અને રૂટ એટલે વર્ગમૂળ. ખબર પડી? એટલે IRMS શું થશે, વર્ગમૂળમાં I નો વર્ગનો સરેરાશ. હવે સમજો હું કેવી રીતે શોધું છું, ધ્યાનથી. સમજો, એટલે I નો વર્ગ શું થશે, IM નો વર્ગ ઇન્ટુ સાઇન એનો વર્ગ થઈ જશે. હવે આની સરેરાશ વેલ્યુ, હવે જો સરેરાશ કિંમત શોધવા માટેનું સૂત્ર છે, હું તમને પહેલે સૂત્ર કહી દઈશ અને એની તમને હું શોર્ટ ટ્રીક પણ હું તમને કહી દઈશ. સમજો, આની સરેરાશ IM² નો IM² જ રહેશે. હવે આનું શોધવું પડશે. ઓકે, આનું આપણને સરેરાશ મૂલ્ય આનું શોધવું પડશે સાઈન. એટલે એના માટે સૂત્ર છે, ગમે તે તમને આપેલો એક ફંક્શન, તો આ સૂત્ર છે. બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. બરાબર, આ સૂત્ર છે. પણ જો બાયોલોજી સ્ટુડન્ટ્સ વાળા હશે તો તમને આ સંકલન કરવું તમને જરાય નહીં ગમે, મને ખ્યાલ છે. તો હું તમને શોર્ટ રસ્તો પણ બતાડીશ. જો તમને પહેલાં શોર્ટ રસ્તો કહી દઉં અને એકદમ ઇઝી. જો આની કોઈ તમને સરેરાશ કિંમત પૂછે ને, આની સરેરાશ કિંમત અડધી થશે. કેટલી થશે, અડધી, કારણ કે સાઈનનો વર્ગ છે. તો પહેલે લખી નાખો, સાઈનના વર્ગની સરેરાશ વેલ્યુ કેટલી થશે, અડધો. અડધો એટલે 1/2. એવી રીતે સાઈનની જગ્યાએ જો કોસ હોય તો કોસની પણ થશે અડધી. પણ હવે તમને કોઈ પૂછે સરેરાશ કિંમત ખાલી સાઈનની, ખાલી સાઈન, તો સાઈનની થશે 0. કેટલી થશે, 0. અને કોસ હોય તો કોસની પણ શું થશે, હા બરાબર છે, બોલો 0, બરાબર છે.
બરાબર. જેમ સાઈનનું 0 થશે એમ કોસનું પણ 0 જ થશે. ખબર પડી? એટલે આપણું અહીંયા આવી રીતે આવશે. એટલે RMS અંડર આની કેટલી આવશે? અડધી. એટલે આને હું આમ લખી શકું Im² છેદમાં 2. હવે રૂટ RMS એટલે વર્ગમૂળ પર લગાવવું પડશે. એટલે અહીંયા શું આવી જશે? /2. એટલે કરંટની RMS વેલ્યુ શું થશે? તો Im/√2. શું થશે? Im/√2. અને આપણે કહીએ ને 220 વોલ્ટેજ આવે છે. હા, તમે સાચા છો, પણ એ 220 વોલ્ટેજ એ RMS વેલ્યુ છે. બરાબર? સમજો કોન્સેપ્ટ ધ્યાનથી. તો VRMS શું લખી શકું? VRMS શું થશે? Vm/√2. જેમ વિદ્યુત પ્રવાહનો છે એવી જ રીતે વોલ્ટેજનો પણ એ જ રીતે આવશે. હવે 220 વોલ્ટેજ જે આપણા કને આવે છે એ RMS કિંમત છે. કઈ કિંમત છે? RMS ની કિંમત છે. એટલે તમને જો મહત્તમ વોલ્ટેજ શોધવું હોય, મેક્સિમમ વધુમાં વધુ, તો એ આવી રીતે મળશે. નાખી દો સમીકરણમાં. એટલે 220 બરાબર શું થશે? Vm/√2. એટલે તમારું મહત્તમ વોલ્ટેજ કેટલું થશે? 220√2 વોલ્ટ. આ થશે તમારું મહત્તમ વોલ્ટેજ. ખબર પડી ગઈ ને? RMS નો કોન્સેપ્ટ છે. કયો કોન્સેપ્ટ છે? RMS નો. બરાબર. તો જ્યારે આપણે પાવર શોધીએ તો આપણે આ સમીકરણ લગાવીએ. બરાબર ને? આનું આપણે RMS અને RMS. બરાબર. I²R એટલે RMS વેલ્યુ શું થશે? Im/√2 × R. તો સીધો તમને પાવર મળી જશે. બરાબર. તો ધ્યાનથી સમજજો. અને હવે હું આલેખ દોરું છું. જો બહુ જ કામની વસ્તુ છે, કારણ કે જેમ જેમ આગળ જશું સર્કિટના બધા વસ્તુઓ આપણે વધારતા આવશું. આ ખાલી રેઝિસ્ટર છે, પછી હું તમને ખાલી ઇન્ડક્ટર લઈને કરાવીશ, પછી કેપેસિટર લઈને કરાવીશ, અને પછી 3 જણા ભેગા હશે શ્રેણીમાં. ઓકે? એટલે આને સમજજો ધ્યાનથી. હવે આલેખ હું દોરું છું અને હું જે પણ કરાવું છું તમે બધું જ તમે તમારી નોટમાં લખી લેજો. જોજો આલેખ અહીંયા જગ્યા છે જોઈ નાખું છું. જો માની લો આ તમારો વોલ્ટેજ છે, આવું છે તમારો વોલ્ટેજ. બરાબર. કે પછી ટી નો ગ્રાફ લઈ લેજો. બરાબર. આ છે વોલ્ટેજ. તો કરંટનો આલેખ કેવો આવશે હું તમને હું કરાવી દઉં. તો આ તમારું કરંટનો આવશે. જો બ્લુમાં જે છે એ વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહનો આવો આવશે. તો તમે જોઈ શકો છો કે કરંટ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત 0 છે. કડા તફાવત કેટલી છે? 0 છે. એ વાક્યમાં પણ લખું છું. V અને I વચ્ચે કડા તફાવત 0 છે. કેટલા છે? 0 છે. 0 છે એટલે માની લો V તમે છો ને વિદ્યુત પ્રવાહ છે તમારો મિત્ર. તમે એક સાથે ભુજ નીકળો છો. બરાબર.
એક સાથે ભુજ તમે નીકળો છો એટલે કળા તફાવત કેટલી હશે? 0. અને ફેઝર ડાયાગ્રામ કેવો હોય એ તમે સમજી લો. ફેઝર આકૃતિ, ઓકે, ફેઝર આકૃતિ, ઓકે. આ જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર આપણે બધું બતાવશું કારણ કે અવરોધ છે એટલા માટે. કારણ કે અવરોધ છે એટલા માટે. બરાબર. હવે જો હવે એક્સ અક્ષ છે તો આ માની લો તમારો વી નો સદિશ હોય તો આઈ નો સદિશ પણ ઈ જ બાજુ આવશે. બરાબર. ઈ જ બાજુ શું કામ આવશે? કારણ કે કળા તફાવત કેવો છે? 0 છે. હા, એટલા માટે. કળા તફાવત કેવો છે? 0. એના કારણે બંને એક જ અક્ષ ઉપર આવશે. યાદ રાખજો, આ જે અવરોધની માટે છે. એના માટે છે અવરોધ. બરાબર. કારણ કે તમે જોઈ શકો છો સાફ સાફ કે વોલ્ટેજનું સમીકરણ શું છે? V બરાબર Vm sin ઓમેગા t અને કરંટનું શું છે? I બરાબર Im sin ઓમેગા t. હવે આનો t ની અલગ અલગ મૂલ્ય નાખો, સમીકરણમાં નાખો તો આવો ગ્રાફ તમને મળશે. તો આલેખ ઉપરથી તમને ખબર પડી આવશે કે કળા તફાવત 0 હશે. કેટલી હશે? 0. બાકીનું હું નેક્સ્ટ પાર્ટમાં હું તમને સમજાવીશ. સો થેન્ક યુ.